નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો 9/3/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ ફરી એકવાર જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,80,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે તો મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 15,000 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 1,20,000 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,000 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 15 લાખ રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 16,364 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,30,922 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,63,640 અને 100 ગ્રામ સોનાનો ભાવ 16,36,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 12,275 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 98,216 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,22,750 અને 100 ગ્રામ સોનું 12,27,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આમ જોવા જઈએ તો આજે બજાર ખુલતાની સાથે જ વલણ છે તે મુખ્યત્વે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। જોકે ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી। ચાંદીની બજારમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે અને 3 લાખ રૂપિયાની સપાટીને ફરી એકવાર ક્રોસ કરી ગયેલી બજાર છે તેમાં ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। તો મુખ્યત્વે આગામી દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે બજારનું રૂખ નક્કી કરે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે સોનું અને ચાંદી છે તે આગામી દિવસોમાં જો યુદ્ધની પરિસ્થિતિ હજી વિકટ બને તો આ સંજોગોમાં બજાર છે તેમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। ઘટાડા તરફી વલણ એ માટે ઓછું લાગી રહ્યું છે કારણ કે અનિશ્ચિતતાઓનો માહોલ સતત જળવાયેલો જોવા મળી રહ્યો છે અને આ માહોલ છે તે વધારો તરફી વલણ બનાવી શકે છે, પરંતુ માર્કેટમાં વેચવાની કેવી આવે એના ઉપર મુખ્યત્વે આધાર રહેશે। કારણ કે જો માર્કેટમાં વેચવાલીનું પ્રમાણ એકંદરે થોડું વધી જાય, કારણ કે અત્યારે મોંઘવારીનો સમયગાળો છે અને આના લીધે સામાન્ય રીતે લોકો છે તે વેચવાલીનું પ્રમાણ વધારતા હોય છે। તો મોંઘવારીના સમયગાળા દરમિયાન યુદ્ધની પરિસ્થિતિમાં મોંઘવારીનું નિર્માણ થાય અને વેચવાલી વધે તો આ સંજોગોમાં બજાર છે તે ઘટી પણ શકે છે। એટલે આ બંને પાસા છે તે મહત્વપૂર્ણ છે અને આગામી દિવસોમાં શું સ્થિતિ રહે તે આગામી દિવસોની રેગ્યુલર અપડેટ આપતા રહેશું।